સુરતના પાનેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે યુપીના બસ્તી જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તો અગાઉ પાનેસરા પોલીસની સતર્ક કામગીરીને લઈ મુદ્દામાલ યુપીથી મળી આવ્યો હતો. સુરતના પાનેસરા વિસ્તારમાં ગત 27 જૂનના રોજ કૃષ્ણા જ્વેલર્સ દુકાનમાં છતના પતરા કાપીને ચોરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને શોકેસ અને કાઉન્ટરમાંથી ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 7,62,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી બાદ આરોપીઓ બસ મારફતે ઉત્તર પ્રદેશ તરફ ભાગી રહ્યા હતા. પોલીસે સતર્કતા દાખવતા બસ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને આરોપીઓ બસમાંથી કૂદી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો હતો. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં દરોડા પાડી મુખ્ય આરોપી રજીત રામ ઉર્ફે મોન્ટુને ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબજો પાનેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ગત તારીખ 27/6/2026ના રોજ પાંડેસરા પોલીસ વિસ્તારમાં કૃષ્ણા જ્વેલર્સની દુકાનમાં 7,62,500 રૂપિયાની મત્તાની ચોરી થયેલ હતી. ચાંદીના વાસણો અને રોકડા રૂપિયા મળી 7,62,000ની ચોરી થયેલી. જે ચોરી અનુસંધાને પાંડેસરા ડી સ્ટાફ એક્ટિવ થઈ અને આરોપીનો પીછો કરી કાનપુર જતી બસમાં આરોપીને આઈડેન્ટિફાય કરેલ અને જે તે પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશમાં આરોપીને આઈડેન્ટિફાય કરી ઉતારવાનું કહેતા આરોપી ત્યાંથી બસમાંથી ભાગી ગયેલો હતો. જે દરમિયાન એનો મુદ્દામાલ ત્યાં બસમાં રહી ગયેલો હતો. પોલીસ સ્ટેશનમાં એ મુદ્દામાલ જમા કરાવ્યો હતો બસવાળાએ. ત્યારબાદ આરોપી ભાગી ગયેલો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને એ આરોપીની બસ્તીમાં રહે છે એવી બાતમી મળતા ઉત્તર પ્રદેશ જઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રજીત રામ મોન્ટુ ઉર્ફે ગણેશ રાવત નાઓને પકડી પાડી અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ લાવી અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.